જેતપુર મંડલિકપુર પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. તો જામજોધપુરથી રાજકોટ તરફ જઈ રહેલ કારનો અકસ્માત થયો છે. તો અકસ્માતમાં 3 વ્યક્તિને સામાન્ય ઈજા થઈ છે. તો જેતપુર તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. સિહોર રાધનપુર નેશનલ હાઈવેના થરા બ્રિજ પર અકસ્માત થયો છે. તો ગાડીના ડ્રાઈવરની ભૂલના કારણે અકસ્માત થયો હતો. તો ગિયરની જગ્યાએ ડ્રાઈવરે હેન્ડબ્રેક ખેંચતા અકસ્માત સર્જાયો હતો. તો ગાડી પરથી કાબુ ગુમાવતા સર્જાયો હતો અકસ્માત. તો ગાડી જે છે સિહોરથી રાધનપુર તરફ જઈ રહી હતી. તો ગાડી ધડાકાભેર બ્રિજની પ્રોટેક્શન દિવાલ સાથે અથડાઈ હતી. તો જેતપુર ભાદરના જૂના બ્રિજ પર અકસ્માતમાં કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો હતો. તો અકસ્માતમાં બાઇક ચાલકને પહોંચી ઈજા હતી. તો ઈજાગ્રસ્તને જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.